વાહન ટોઈંગ બાબતે જાહેર રોડ પર ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે બોલાચાલી. આ દ્રશ્યો છે સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા તિરુપતિ શાક માર્કેટ પાસેના, જ્યાં નો પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી ઉઠાવવાની બાબતે ટ્રાફિક પોલીસ અને યુવતી યુવકનું ઘર્ષણ થયું. મામલો એટલા સુધી પહોંચી ગયો કે યુવતીએ ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન સામે ઊભી રહી હોબાળો કર્યો અને જે બાદમાં સ્થિતિ વણસી હતી. આ બાબતની જાણ સરથાણા પોલીસને થતાં મહિલા પોલીસ સાથે સ્થળ પર દોડી આવી તો વળી સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈની સામે જ યુવકે મહિલા પોલીસને ધક્કો માર્યો. મહિલા પોલીસકર્મી યુવતીને સમજાવી રહ્યા હતા તે જ સમયે યુવક આવેશમાં આવી ગયો અને મહિલા કર્મીને ધક્કો માર્યો. જાહેર રોડ પર તમાશો વધતા આખરે સરથાણા પોલીસે અટકાયતી પગલાં લઈને યુવક યુવતીને પોલીસની ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા. પોલીસ સ્ટેશન પહોંચતા જ યુવક અને યુવતીની શાન ઠેકાણે આવી અને તેમને માફી માંગી, જેનો વિડીયો વાયરલ થયો હતો. બંને લોકોને આવી ભૂલ ન કરવા અપીલ પણ કરી હતી. નો પાર્કિંગમાં ટુ વ્હીલ મૂકેલી હતી એટલા માટે અમારે ટ્રાફિક પોલીસવાળાને ઘર્ષણ થયું, તો અમે એ ભૂલ હવે લોકોના ઉશ્કેરવાથી અમે કરી હતી, તો હવે આજ પછી નહીં કરી અને લોકોને પણ કહીએ છીએ કે આવી ભૂલ કોઈ કરતા નહીં. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.